અમદાવાદની અંદર અનલિમિટેડ ઓપ્શન તો ઘણા બધા તમને જોવા મળે છે અને આપણે તો અવારનવાર લેતા આવતા હોઈએ છીએ. તો કઈ જગ્યાએ જવાનું છે? એનું નામ છે મહામહેલ. અગર તમે પરિવાર સાથે આવશો તો કેવું હોય કે મોટા લોકોને એવું હોય કે ગુજરાતી પંજાબી ને એ વસ્તુ ગમતી હોય, નાના બાળકો હોય તો એમને પીઝા પાસ્તા સેન્ડવિચ ને એ બધું ગમતું હોય, બધી જ વસ્તુ તમને અહીંયા મળી જશે અને એ બધું અનલિમિટેડ મળવાનું છે. એટલે તમને એ વસ્તુ છે કે પરિવાર સાથે આવશે તો બધાને, નાનાથી લઈને મોટા સુધી બધાને મજા પડી જ જશે. બધાને મજા પડી જશે. આ જગ્યા મહામહેલ છે ને મહામહેલ જેવી જ જગ્યા છે. એનું કારણ છે એક સાથે તમારે 3-4 ફંક્શન કરવા હોય ને તો પણ તમને અહીંયા પોસિબલ થઈ શકશે, કેમ કે એક સાથે 400 લોકો પણ અહીંયા સિટિંગ એરિયા એવું તે રાખેલું છે. તમે અહીંયા બેસી શકો છો, જમી શકો છો, તમારા ફેમિલી સાથે સારો એવો ટાઈમ પણ તમે સ્પેન્ડ કરી શકો છો. આ બધું જ એક જ જગ્યા ઉપર જમવા માટેનું પરફેક્ટ લોકેશન અમદાવાદ થલતેજ વિસ્તારમાં, એટલે મહામહેલ. હેલો ફૂડ ફેમિલી, કેમ છો? હું છું આપને હોસ્ટ સોનીપતિ. તો આજે તમને ઇન્ટરનેશનલ મલ્ટી ક્યુઝન તમારે જમવું છે એક જ જગ્યા ઉપર, બધી જ વેરાયટી. તો કઈ જગ્યાએ જવાનું છે? આપણે આવી ગયા છે અમદાવાદની અંદર થલતેજ વિસ્તારની અંદર. આ જગ્યાએ શરૂઆત થઈ ચૂકી છે. તમને 5 સ્ટારમાં તમે જરા જમવા જતા હોય છે, ઘણા લોકો નથી જઈ શકતા, એ સપનું હોય તો એ સપનું પૂરું કરી શકે છે આ એક જગ્યા. એનું નામ છે મહામહેલ. આ જગ્યા ઉપર તમને 222થી વધારે એટલી બધી આઈટમ તમને એક જ જગ્યાએ તમને અનલિમિટેડ જમવા મળવાની છે. અરે વિચારો કેટલી મજા પડી જવાની છે. તો સીધા આપણે અંદર જઈએ અને અમારા હિરલબેન આવ્યા છે, અમદાવાદના બ્લોગર છે. મેં એમને કીધું હતું કે ભાઈ આવી કંઈક નવી સારી જગ્યાઓ અમારા માટે શોધીને લેતા આવો. એમના પાસે ઘણા બધા વિડીયોઝ આપણે કવર કર્યા છે, એ પાછી આવવાના છે, પણ આજે પેલા મહામહેલનું આપણે જોવાના છે. જો ભાઈ હવે મેન છે ડિનરનો ટાઈમ, એટલે મને લાગી છે જબરજસ્ત ભૂખ. અને અહીંયા એટમોસ્ફિયર એટલું જબરજસ્ત છે, તમને એવું લાગશે કે જ્યારે તમે 5 સ્ટાર હોટલની અંદર જમવા ગયા હોય અને તમારા પરિવારને એક વખત તમે અહીંયા લઈ આવશો ને, તમારા પરિવાર એટલા બધા ખુશ થઈ જશે કે ભાઈ તમે બહુ મસ્ત જગ્યા ઉપર લઈ આવ્યા છો. જો ભાઈ આપણે જ્યારે એન્ટ્રી લઈ લીધી છે એની અંદર આપણા પેમેન્ટ પહેલાં છે તમારે ચૂકવી દેવાના છે. પેમેન્ટ કેટલું છે શું છે એનો આપણે તમને જે બોર્ડ છે એ પણ તમને બતાવી દીધું છે. તમને અંદર આવશો એટલે પછી આ રીતેનું એક બેલ્ટ છે, એ બેલ્ટ તમારે બાંધવાનો રહેતો હોય છે. તો હવે સીધા આપણે હિરલબેન આવી ગયા છે. કેમ છો હિરલબેન? બસ એકદમ મજામાં રોનીભાઈ, તમે કેમ છો? બસ મજામાં. તમારી રીલ્સ મેં જોઈ છે ઘણી બધી, અને આ જે રીલ્સ જોઈ એટલે મેં તરત તમને કોલ કર્યો કે ભાઈ મારે આ વિડીયો બનાવવો છે તો પોસિબલ થાય એવું છે. તો બધું જ ઓનર સાથે ભાઈ ડિસ્કસ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે મને બધું જ પહેલાં વસ્તુ સમજાવશે કે શું આપણને મળશે જમવા માટે, શું થવાનું છે, અને નાનાથી લઈને મોટા બધાને મજા પડી જશે ને? બધાને એકદમ મજા પડી જશે. મારું ફેમિલી આવીને ગયું, મારા ઘણા ફ્રેન્ડ્સ આવીને ગયા, બધાનો એક્સપિરિયન્સ બી એકદમ જોરદાર રહ્યો. લાઈક તમને અહીંયા એકદમ 5 સ્ટારમાં જેવો એક્સપિરિયન્સ મળે એ ટાઈપનો તમને પ્રોપર એક્સપિરિયન્સ મળશે. ક્યાં વાત છે. અને સાથે સાથે તમને અહીંયા બધી જ વસ્તુ અનલિમિટેડ મળશે. બધું જ અનલિમિટેડ ને? હવે જ્યારે જમવાનું બધું સ્ટાર્ટ થતું હોય એટલે એના પહેલા મિલ્કશેક છે અને મોકટેલ છે, એ બધું આખું મોકટેલનો કાઉન્ટર છે આપણો. હા એક્ઝેક્ટલી. અહીંયા આખું તમારું મોકટેલ કાઉન્ટર છે, જ્યાં તમને વેરાયટીઝ ઓફ મોકટેલ્સ મળી જશે. કોફીઝ જોઈતી હશે, શેક જોઈતું હશે, આ બધી જ વસ્તુ તમને અહીંયા મળી જશે. હવે આપણે મોકટેલ્સ તો અલગ અલગ છે, એની અંદર આપણે કેટલા મોકટેલ્સ મળે છે? આમ તમને 8 થી 10 ટાઈપની વેરાયટીઝ મળી જાય છે એની અંદર. પછી તમે અહીંયા એવું કહેશો કે મને મિન્ટ ફ્લેવરમાં જોઈએ છે કે પછી પંચી જોઈએ છે તો બી તમને કસ્ટમાઇઝ કરી આપશે. પછી આ છે કોલ્ડ સ્ટાર્ટર્સ અને સલાડ્સ, જેની અંદર તમને 25 થી વધારે વેરાયટીઝ મળી જશે. 25 થી વધારે? હા. ઓકે. અહીંયા છે ને ઘણી બધી વસ્તુ એવી પણ છે કે જે ડાયટ પણ કરતા હોય તો એના માટે પણ આ બધી વસ્તુ મળી જાય આપણને. હા એકદમ. ક્યાં વાત છે. હવે આ કયું કાઉન્ટર આપણે આવશે? આ સૂપ કાઉન્ટર છે રોનીભાઈ, જ્યાં અહીંયા તમને 1 નહીં 2 નહીં 3 નહીં 4 ટાઈપની વેરાયટીઝ મળી જશે. જો તમને પહેલો સૂપ ના ભાવ્યો તો બીજો બી નહીં ભાવતો તો તમે ત્રીજો ટ્રાય કરો, ત્રીજોય નહીં ભાવતો ચોથો તો ભાઈ જ જશે તમને. શું વાત છે. જો હવે પહેલાં છે ને સૂપની વેરાયટીમાં શું છે એ પણ તમને બતાવી દઉં. આ એશિયન હબ સૂપ છે, પછી આપણું મંચાઉ સૂપ છે, તો મોટાભાગે દરેક જગ્યાએ મળી જતા હોય છે. પછી આ ટોમેટો બસિલ સૂપ છે. પછી આ કયો સૂપ છે આપણો? થાઈ સૂપ છે. થાઈ સૂપ છે. લો, આ થાઈ સૂપ પણ તમને અહીંયા મળી જશે. નોર્મલ સૂપ તો છે પણ અહીંયા બીજી પણ અલગ અલગ વેરાયટીની અંદર પણ તમને મળી જશે. હવે આ જે પણ વસ્તુ બનાવીને રાખવામાં આવી છે, જે પાત્ર છે, અહીંયાથી જ્યારે નજર ફેરવીએ છીએ ને તો ત્યાં સુધી એન્ડ સુધી ફૂડ તો દેખાય છે, પણ પહેલાં તો ગોલ્ડ નજર પડે છે અને એને એવું લાગે કે બહુ જ વધારે એક્સ્ટ્રા ઓર્ડિનરી પ્રીમિયમ જગ્યા ઉપર આપણે આવ્યા હોય ને એવું જ ફીલ થાય છે. અહીંયા છે ને બધા હોટ સ્ટાર્ટર્સ મળી જશે, જેમ કે હની ચીલી પોટેટોસ થઈ ગયું, પછી કોટેજ ચીઝ ચીલી થઈ ગયું, થાઈ પનીર ચીલી થઈ ગયું,
પછી કોટેજ ચીઝ પેસ્તો, પછી અસોટેડ સોટેજ વેજી જો ડાયટ કરતા હોય એ લોકો માટે ચાલે. પછી ક્રિસ્પી કોર્ન થઈ ગયું. ઓકે. પછી બધાનું હોટ ફેવરિટ મંચુરિયન. વેજ મંચુરિયન આપણું. હા, હોટ ગાર્લિક સોસ છે. ઓકે. યસ, જેને તમારે રાઈસ સાથે ખાવું હોય, અહીંયા રાઈસમાં બી તમને 4 થી 5 વેરાયટીઝ મળી જાય છે. પછી આ તમને નૂડલ્સના ટાઈપ મળી ગયા કે મલેશિયન નૂડલ્સ છે, હક્કા નૂડલ્સ, શેઝવાન નૂડલ્સ. તો આ 100% વેજીટેરિયન છે. પ્રોપર 100% પ્યોર વેજીટેરિયન છે. અને સાથે તમને અહીંયા જૈન અને સ્વામિનારાયણ ફૂડ પણ મળી જશે. જૈન સ્વામિનારાયણ પણ મળી જશે. એટલે કેટલા % આપણે જૈન મળે છે આપણે? તમને 80 to 90% મળી જ જશે બધી જ વસ્તુ. ઓકે. આ સાઈડ આપણું આખું ગુજરાતીઓ માટે કાઉન્ટર, ઓકે. જેમાં નોર્મલ રાઈસ થઈ ગયા, બિરયાની થઈ ગઈ, કુસ્કા રાઈસ એ થઈ ગયું. પછી દાળની અંદર તમને ટાઈપ્સ મળી જશે. દાલ મખની છે, ઢાબા સ્ટાઇલની દાળ જો કાઠિયાવાડી જોઈતી હોય તો એ મળી જશે. પછી ગ્રીન જોઈતી હોય તો પાલક ટાઈપની દાળ એ બી મળી જશે. આ બધું મળી જશે. તમે જેમ જેમ નામ આપો છો ને એક થોડી મને ભૂખ લાગી છે અને પ્લસ આ નામથી છે ને વધારે ભૂખ લાગી રહી છે. મોઢામાં પાણી પણ આવી રહ્યું છે. અમારા બાજુમાં અહીંયા કસ્ટમર છે પણ એ પણ જોઈને વિચારે છે કે ભાઈ શું લઈએ શું ના લઈએ. મેડમ કન્ફ્યુઝન થાય છે ખરા કે શું લઈએ શું ના લઈએ? કે ડીશ એક તો આપણી નોર્મલ છે અને હા કદાચ આખું પૂરેપૂરું મેનુ કરવું હોય તો 2 વખત 3 વખત તો આવવું પડે ને. પછી અહીંયા તમને દમ આલુ છે, આલુ મટર ગોબી છે, લસણવાળી પાલકની ખીચડી કહી શકે એ બી એકદમ લચકા ટાઈપની એ પણ મળી જશે. પછી બીજી એક વસ્તુ કે અહીંયા છે ને દરરોજ મેન્યુ બી ચેન્જ થાય છે. ઓકે. પછી આપણે આવી જઈએ. પછી અહીંયા તમને સ્ટીમ રાઈસ છે, પનીર તડકા મેગી છે, પછી નિઝામપુરી હાંડી એ સબ્જી છે. પછી આ જૈન ફૂડ માટેનો છે, દાલ અલગથી છે, પછી સબ્જી છે, મેગી જૈન છે. મેગી પણ આપણી જૈન મળી જશે. યસ યસ બરાબર છે. આ આખું તમારું ચાટ કાઉન્ટર છે. ઓકે. યસ, તમે અહીંયા જે પણ ટાઈપના ચાટ બનાવવા હોય તમારી જાતે કસ્ટમાઇઝ કરી શકો. તો આ બધું ભેગું કરીને તમારે ભેળ બનાવી હોય તો બનાવી શકો. તમને જે વસ્તુ તમને સારું લાગે ને એ તમે અહીંયા જમી શકો છો રોકટોક વગર. પછી અહીંયા તમને લાઈવ પિઝા, સેન્ડવિચ, ઢોકળા આ બધી વસ્તુ મળી જશે. પિઝામાં બી તમને 4 થી 5 વેરાયટીઝ મળી જશે. પછી આપણે આ તો વિડીયોની અંદર તો આપણે બધું બતાવીએ છીએ. પછી 4 થી 5 મળશે કે નહીં મળે? ના 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 એકદમ મળશે. ઇવન તો તમે અહીંયા આવીને એવું કહેશો કે મને થોડું વધારે ચીઝ નાખીને બનાવી આપો તો એ પણ બનાવી આપશે. દાબેલી પણ છે, ઢોકળા પણ મળી જશે. ઢોકળા પણ મળી જશે. પછી આપણા પાપડ છે એમાં 3 ટાઈપની મળી જશે. ઓકે. અને આ સેન્ડવિચ ને બધું અહીંયા ગરમા ગરમ જ રહેશે ને? હા હા એકદમ ગરમા ગરમ. ઓકે. પછી આ છે ઓકે મોમોસ મળી જશે તમને. બરાબર. હવે અત્યારે ખબર નહીં જે હમણાં છે ને 1-2 વર્ષની અંદર મોમોસનો ટ્રેન્ડ બહુ વધારે પડતો થઈ રહ્યો છે. બહુ વધી ગયો છે. તો જે યંગસ્ટર લોકો છે એ લોકો માટે તો પરફેક્ટ બની જશે. પછી આપણો અલગ અલગ વસ્તુમાં શું શું છે? અહીંયા તમને ફ્રેન્ચ ફ્રાઈઝ મળી જશે, ફ્રાઈમ્સ છે, પછી ગાર્લિક ચીલી પોપ્સ છે કે જેની અંદર એમ લાઈક ચીઝ પૂલ થતું હોય એ ટાઈપનું. પછી બ્રોકલી ચીઝ છે. લાઈક તમને અલગ અલગ એની અંદર બધા વેરિયન્ટ્સ મળી જશે. ડેલી એ પણ ચેન્જ થશે. ફ્રેન્ચ ફ્રાઈઝ છે જે તમને ડેલી મળતી રહેશે. બાકી બધા છે સ્ટાર્ટર્સ એ તરત ચેન્જ થશે. આ છે પાણીપુરી કાઉન્ટર, બધાનું ફેવરેટ છે. અને જેટલી પણ મારી બહેનો છે ને એ લોકોને તો પાણીપુરી જોવે એટલે ગાંડા થઈ જાય. તમને ભાવે છે હિરલબેન? ભાવે છે ને? ઓકે. તો ચલો અમે 2 ભાઈ બહેન અત્યારે પાણીપુરી ટ્રાય કરવાના છીએ. તો અમારે ફર્સ્ટ લેડીઝ ઓકે. તો હા એકદમ નાયલોન આપણી પાણીપુરી છે બરાબર. અને આને ટ્રાય કરીએ. આ પાણી છે ને પ્રોપર અમદાવાદની યાદ અપાવી દેશે. બિકોઝ રીઝન છે કે જે અહીંયા છે ને આપણે ફુદીના ટેસ્ટ ફ્લેવર વધારે ચાલે છે. તો એને ધ્યાનમાં રાખીને જ એક આ પાણીપુરીનો જે પણ સ્વાદ છે એ બનાવવામાં આવ્યો છે. અહીંયાથી છે ને આખું લાઈવ કિચન છે જે બધું તમને અહીંયા ગરમ ગરમ ફૂડ જ સર્વ થશે. જેની અંદર તમારું અહીંયા જેમ કે કહીએ કેસેડીલા છે, પછી તંદૂરી પનીર કાથી રોલ છે, ગુજરાતીના જે ફ્રેન્કી કહીએ એ જ વસ્તુ અહીંયા કાથી રોલ, મતલબ અલગ ફ્યુઝન એમ એ છે. પછી અહીંયા તમને પનીર ટિક્કાની અંદર બી 4 થી 5 વેરાયટીઝ મળી જશે. અચ્છા. યસ. એટલે બાર્બીક્યુ છે આપણે લાઈવ અલગ અલગ જ મળી જશે. યસ યસ. ટોટલ કેટલા બાર્બીક્યુ આપણે બનાવીએ છીએ? અહીંયા 4 to 5 ટાઈપ્સના તમને બાર્બીક્યુઝ મળી જાય છે. પછી અહીંયા નાચોસ થઈ ગયું. પછી ચીઝ ડીપ સાથે ને? યસ, ડીપ્સ તો તમને મળશે જ અનલિમિટેડ. કેમ કે મને તો સૌથી વધારે શું ગમે ખબર છે? નાચોસ લેવાના, ચીઝ ડીપ્સ લેવાની, પછી એમની જે લાલ ચટણી જે બધું હોય ને એ અંદર નાખીને જે મજા આવે ને બોસ, એની રંગત આખી અલગ જ છે. પણ જે પણ આ જમેલા હશે ને એમને પૂરેપૂરું મોઢામાં પાણી આવી જ ગયું હશે, ગેરંટી છે. આજે આગળ વસ્તુ શું શું પછી આ હરા ભરા કબાબ છે. ઓકે. પછી અહીંયા તમને મેક્સિકન ટિક્કી મળી જશે. પછી ઢોસામાં બી તમને ઉત્તપમ મળી જશે,
ઇડલી સાંભાર મળી જશે, ઢોસાના 4 થી 5 વેરાયટીઝ મળી જશે, પછી એની સાથે બધી તમને ચટણીઝ બી મળી જશે, સાંભાર મળશે ગરમ ગરમ. હા, પછી આપણે પેલું મોટો ઢોસો લેવો હોય તો જેમ કે 10 લોકોનો આવ્યા છે તો એ મોટો ઢોસો લેવો હોય તો મળી જાય ખરા? અરે આરામથી તમે અહીંયા કહેશો હા. તમને એ બનાવીને આપી દેશે. અચ્છા, અને જો અહીંયા ગરમા ગરમ અહીંયા પડી રાખવાનું નહીં, હા. બધું જેમ ખાલી થાય તરત બની જાય. બનાવી દેવાનું. પછી અહીંયા તમને લાઈવ જલેબી બી મળી જશે હા, કે હા, એકદમ આમ લાઈવ જલેબી બનાવે. યસ, જો અહીંયા પછી- મહારાજ છે ને મસ્ત નામ જો જલેબી પાડી રહ્યા છે, અને જેને જલેબી ફાફડા જે બધું ભાવતું હોય ને એટલે આ જલેબી જોઈને શેપ જોઈને તમને મજા જ પડી જવાની છે. તો આ જલેબી થઈને તૈયાર થઈને જ્યારે એ ચાસણીમાં જશે, ચાસણીમાંથી તૈયાર થઈને ડાયરેક્ટ બહાર આવશે, ભાઈ આ જલેબી જોઈને તો એટલું મોઢામાં પાણી આવી રહ્યું છે, તમને પણ આવ્યું ને? રોનીભાઈ બીજી એક વસ્તુ કહું તમને, હા. એકદમ ખાસ રાજકોટની સ્પેશિયલ ચટણી પણ અહીંયા તમને મળી જશે. અચ્છા, જો અહીંયા અથાણાનું આખું કાઉન્ટર મૂકી દીધું છે અને એની અંદર પણ આપણી રાજકોટની ચટણી પણ આપણી પાસે અહીંયા જોવા મળી જાય છે. તો ભાઈ કાઠિયાવાડથી લોકો આવ્યા હોય, કાઠિયાવાડ રાજકોટને મિસ કરતા હોય તો આ ચટણી તમને યાદ અપાવી દેશે તમારા ગામની, બરાબર છે? તો પછી આ શ્રીખંડ મઠ્ઠા અને બધું ઘણું બધું હા, અહીંયા રાખી લસ્સી દીધું. છે, શ્રીખંડ છે, મઠ્ઠા છે, બસ. કર્ડ રાઈસ છે, કસ્ટર્ડ છે, ફ્રૂટ કસ્ટર્ડ, આ બધા જ ઓપ્શન બી મળી જશે. ભાઈ અહીંયા તો એક જ વસ્તુ છે, અમે ખવડાવવા માટે બેઠા છીએ, બસ જમવાવાળા અહીંયા આવી જાઓ. બરાબર છે, એકદમ સાચી વાત કીધી. બરાબર કે નહીં હિરલબેન? હવે મોટા ભાગે તો બધું જ આપણા યંગસ્ટર માટે, નાના છોકરાઓ માટે, મમ્મી પપ્પા પણ જમી શકે એ વસ્તુ થઈ ગઈ છે. પણ હવે છે ને દાદા દાદી આવ્યા હોય, મમ્મી પપ્પા આવ્યા હોય, ઘણા બધા મમ્મી પપ્પા એવા પણ હોતા હોય છે કે આ બધું તો ભાઈ નાસ્તાવાળી થઈ ગયું. હા, ભરપેટ જમવું હોય ને તો ભાઈ દાળ રોટલી શાક વગર તો ભાઈ અધૂરું છે. તો એમના માટે શું વસ્તુ પડી જશે મને? બતાવીએ ને આપણે, ચલો. યસ. આ છે લચકો મોહનથાળ, પછી સેવ ટમેટાનું શાક છે, સુરતી ઊંધિયું થઈ ગયું, પછી અહીંયા તમને કઢી ખીચડી મળી જશે કે એકદમ આમ લચકાવાળી ખીચડી છે, ઓકે. બરાબર. પછી આ ગુજરાતી દાળ થઈ ગઈ કે જે લોકોને સ્વીટ ટાઈપની ગુજરાતી ટાઈપની દાળ જોઈતી હોય હા. તો એ આ તમારા માટે કે જેને ગુજરાતી ટાઈપની એમ દેશી સ્ટાઇલ ટાઈપની જોઈતી હોય તો એ મળી જશે. Okay. પછી આ અહીંયા સૂકી ભાજી મળી જશે, સાથે તમને સેફ સ્પેશિયલ ડેલી અલગ અલગ હોય છે, સેફ સ્પેશિયલ પણ Okay. જેમાં અંદર તમારી મતલબ સબ્જી ચેન્જ થતી રહેતી હોય હા. છે. પછી હવે આ થાઈ પોર્શન આવી ગયો કે આહા. જેની અંદર અલગ અલગ થાઈ કરી મળી જશે. વાહ. જો આ આપણે થાઈ લેમન રાઈસ છે, Okay. પછી મેક્સિકન રાઈસ છે, થાઈ બટર રાઈસ છે, પછી આપણે અહીંયા આગળ? તમને પાસ્તાની વેરાયટીઝ મળી જશે આહા, એટલે છોકરાઓને પણ મજા પડી જાય. યસ, Yes. જેની અંદર તમને 4 થી 5 વેરાયટીઝ મળી જશે. પછી Okay. તમને સાથે સ્પેગેટીઝ હા. અને સિંગાપોર ટાઈપના નૂડલ્સ એ બધી Okay. ઓપ્શન્સ બી મળી જશે. જો ભાઈ ગુજરાતી હોય ને તો હિરલબેન એક વસ્તુ છે કે જમવા ટાઈમે અથવા તો કંઈ પણ વસ્તુની અંદર ગળ્યું તો જોવે, તો એની માટે આટલા બધા અલગ અલગ મીઠાઈના કોર્નર જ આપણે અહીંયા આખું આપી દીધું છે અમને. હા, Okay. અલગથી એ બી ગુજરાતી આખું કે અચ્છા. એની અંદર તમને બરફી છે, પેંડા છે, આ બધા ટાઈપની મળી જશે અને સાથે તમને કાલા જામુ અને ગુલાબ જામુન તો મળી જ જશે. ઓકે, મસ્ત રસીલા ગુલાબ જામુન જોઈને જ તમને મોઢામાં પાણી આવી જવાનું છે. તમે જ્યારે અહીંયા આવશો ને, બસ એક વસ્તુ ખાસ મને કહેશો કોમેન્ટની અંદર, રોનીભાઈ આ જગ્યાએ આવવું હોય ને તો 2 થી 3 વખત આવવું પડે, કેમ કે અલગ અલગ મેનુને દરેક ડિશિસ અને દરેક વસ્તુ નોર્મલ ટેસ્ટિંગ કહું છું, જમવાની વાત નથી કરતો, નોર્મલ ટેસ્ટિંગ પણ તમે કરશો ને તો પણ 2-3 વખત આવવું પડશે. સાચી વાત છે, એકદમ સાચી. બરાબર. અમદાવાદની અંદર જ્યારે સાંજ પડી જાય ને એટલે ભાઈ અહીંયા જ્યારે અમદાવાદના લોકો છે ને ખાવા પીને એટલા બધા શોખીન છે ને, જ્યારે નવી જગ્યા જુએ એટલે ભાઈ આવી જ જવાનું, અને ઘણી નવી વસ્તુ વેરાયટી મળે ને તો ભાઈ મજા જ પડી જાય. આ એક છેલ્લું કાઉન્ટર છે રોનીભાઈ, હા. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ એવું કહી શકીએ, ડેઝર્ટ કાઉન્ટર. નાના બાળકોથી લઈને મોટા સુધીના બધાને મજા પડી જાય એવી રીતે પેસ્ટ્રીઝ છે, પછી Okay. અલગ અલગ ટાઈપની બધી કેક્સ વેરાયટીઝ બધી જ વસ્તુ અહીંયા એટલે મળી જાય. બધા નાના હોય ને પાછું લેડીઝ હોય ને તો એ લોકોને તો બહુ જ વધારે પેસ્ટ્રીઝ વધારે પસંદ હોય, નાના બાળકો તો વધારે. ઓકે, Exactly. તો એ પણ અહીંયા આપણે જમી શકીએ છીએ. હા, આ જગ્યા મહામહેલ છે ને મહામહેલ જેવી જ જગ્યા છે. એનું કારણ છે એક સાથે તમારે 3-3, 4-4 ફંક્શન કરવા હોય ને તો પણ તમને અહીંયા પોસિબલ થઈ શકશે, કેમ કે એક સાથે 400 લોકો પણ અહીંયા સિટિંગ એરિયા એવું રીતે રાખેલું છે. તમે અહીંયા બેસી શકો છો, જમી શકો છો, તમારા ફેમિલી સાથે સારો એવો ટાઈમ પણ તમે સ્પેન્ડ કરી શકો છો. આ જેટલી પણ વસ્તુ છે ને બધું લાઈવ કાઉન્ટર છે, એટલે તમને દરેક વસ્તુ કેવું એક શેફ બનાવતું હોય, બધી આઈટમ બનાવે તો સેમ સ્વાદ રહેતો હોય, પણ અહીંયા છે કેવું છે બધા અલગ અલગ કાઉન્ટર છે, પોતપોતાના અલગ અલગ શેફ છે, તો તમને કોઈ કોમન ટેસ્ટ તમને જોવા નહીં મળે, બધાના પોતાના સ્પેશિયાલિસ્ટ છે, એટલે તમને જે સ્વાદ જોતો હશે એ રીતેનું જ તમને મળશે. જો હવે છે ને આપણે 2nd નંબરની અંદર આપણે પિઝા મંગાવી દીધા છે, પિઝા લઈ આવ્યો છે, એની અંદર 4 જાતના અલગ અલગ પિઝા છે, સાથે સાથે ગાર્લિક બ્રેડ પણ આપણે અહીંયા આપવામાં આવી છે. ગાર્લિક બ્રેડ ને બધું જ પ્રોપર છે,
પિઝા જ્યારે આપણે અનલિમિટેડ જ્યારે જમવા જતા હોય છે તે એ જ વસ્તુ જ અહીંયા જ તમને જોવા મળે છે. સેકન્ડ નંબરની અંદર આપણે અલગ અલગ વસ્તુ જ્યારે મંગાવી દીધી છે, એમાં પાસ્તા છે, થાઈ કરી 2 અંદર મૂકી છે, સાથે રાઈસ મૂક્યા છે જે, અને પ્લસ જે સિંગાપુરી નૂડલ્સ છે એ રાખ્યા છે, મોમોઝ લીધા છે, ઘણી બધી વસ્તુ ટ્રાય કરી રહ્યો છું. થાઈ કરીને સાથે રાઈસ છે એનું રિયલી બહુ જ જબરજસ્ત ટેસ્ટી છે, મજા પડી જશે. તમને આ વિડીયો કેવો લાગ્યો? આટલી બધી વેરાયટી, આટલી બધી વસ્તુઓ જોઈને મજા પડી ને? આવી જ અવનવી વાનગીઓ જોવા માટે, આ નવી વેરાયટીવાળી જગ્યા જોવા માટે તો હમણાં જ ફોલો કરી નાખો કભી ખાય કે યુટ્યુબ ચેનલની અંદર. ફેસબુક ઉપર જોવો તો ફોલો કરી નાખો. ચલો નવા એપિસોડ સાથે ફરીથી હું તમને મળીશ ને આ મહામહેલ જેવા અલગ અલગ વેરાયટીવાળી જગ્યા તમારા માટે શોધતો રહીશ. ચલો ત્યાં સુધી અમને આપો રજા. જય હિન્દ અને રાધે રાધે.